સુરતમાં લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશન કામથી અળગા રહ્યા. વિવિધ સમસ્યાઓને લઈને કામથી અળગા રહ્યા. નવીન કોર્ટને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવી છે. ત્યાં પાર્કિંગની વ્યવસ્થા પણ યોગ્ય ન હોવાનો આક્ષેપ છે. સુરતમાં લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશન કામથી અળગા રહ્યા અને વિવિધ સમસ્યાઓને લઈને કામથી અળગા રહ્યા. નવી કોર્ટને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવી છે. આ પાર્કિંગ વ્યવસ્થા પણ યોગ્ય નથી હોવાનો આક્ષેપ અને વકીલોને પણ અહીંયા તકલીફ પડે તે બીજી અન્ય જગ્યાએ ફેમિલી કોર્ટ બનાવવા માંગ કરાઈ છે. આપનો પરિચય? રવિભાઈ ચૌધરી, એડવોકેટ, લેબર કોર્ટ, સુરત. આજથી કેમ અડગા રહેવું પડે? આજે કામથી એટલે અડગા રહેવું પડેલું કે यहाँ જે અમારા લેબર કોર્ટ 1 વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે અને यहाँ લેબર કોર્ટમાં જે લેબર કોર્ટ જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, અહીંયા પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે અને અહીંયા ફેમિલી કોર્ટ અગર આવે તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ. અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં અને વકીલ લોકોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે તમે આટલા દૂર જાઓ તમને બધા તમામ સગવડ કરી આપીશું. છતાં આજે પણ અમારા મજૂર વકીલભાઈ યુનિવર્સિટી આવે છે, ચા પીવા માટે સગવડ નથી. કેમ? અહીંયાથી 40 રૂપિયાની એક ચા છે, મજૂર એક 40 રૂપિયાની ચા પીવી નહીં શકે. જ્યારે અમને સગવડો નથી આપ્યા છે અને આટલા તકલીફમાં આજે બી અમને વિતાવી છે તે છતાં એને ફેમિલી કોર્ટ સમાવેશ કરીને અમારા કામકાજને અમારા જે કામકાજ ચાલે છે તે કામકાજ રોકવાડ કરવાના તેને બાધાવિઘ્ન કરવા માટે આ કોશિશ ચાલી રહી છે અને એ તદ્દન ખોટી છે અને એને ફેમિલી કોર્ટની જગ્યા હોય તો સરકાર પાસે બહુ બધા જગ્યા છે, એને જગ્યા આપવી જોઈએ અને જે બહુ બધા જગ્યા છે ત્યાં જે ફેમિલી કોર્ટ છે તે બનાવવું જોઈએ. ભવિષ્યમાં ફેમિલી કોર્ટ 7 થાય કે 10 થાય એને સરકાર જોવાનું હોય અને એ શ્રમભવન છે આખા પૂરા ગુજરાતમાં જે શ્રમભવન છે ત્યાં કોઈ ઓનલી શ્રમભવન છે લેબર કોર્ટ માટે છે અને કોઈ બીજો કોર્ટ આવતો નથી. એને આને સુરત માટે શું છે અને એ સરકારની વસ્તુ છે, સરકાર ધ્યાન લઈને એને કોર્ટ આપવું જોઈએ અને એ જે લેબર કોર્ટમાં જે ફેમિલી કોર્ટ સમાવેશ થાય છે અમને સખત વિરોધ છે. એના માટે આગળ ઉગ્ર આંદોલન કરવાનું છે અને જેલ ભરવાનું કરવાનું છે. કોઈ પણ થાય એને પોલીસ ધરપકડ કરે એ બી અમને જોવા તૈયાર છીએ બધા. એના માટે ફેમિલી કોર્ટ આવે અમને સખ્ત વિરોધ છે અને આજથી અચૂક મુદત સુધી અમારા હડતાલ ચાલુ રાખવાનો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.